સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શર્યોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારુઈ ધર્મકુળ ઘેર બેસી શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની પૂર્ણ કૃપા પૂર્ણ દયાથી આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ અને અમીમય દ્રષ્ટિથી ઘણા સમયથી આપણે ચેરી હિલ મંદિર દ્વારા અનેક હરિભક્તોના સાથ સહકારથી સારી એવી મહેનતથી આપણે દર શનિવારે કથા વાર્તા તેમજ કહૂત દ્વારા સુંદર પ્રશ્નોત્તર દ્વારા આપણા જીવનમાં વિશેષ જ્ઞાનની પ્રાપ્ત કરી રહ્યા છીએ. કોરોના દરમિયાન ભક્તજનો આપણે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલા 9 મહામંદિરો તેમનું આપણે ખૂબ વિસ્તારપૂર્વક કયા સંતો દ્વારા ભગવાને મંદિરો કઈ રીતે બંધાવ્યા એમાં કેટલો બધો આપણા પૂર્વજોએ દાખલો કર્યો અને આપણા સૌના સુખાર્થે ભગવાને શ્રી હરિએ દિવ્ય સ્વરૂપ પધરાવી અને આપણને સૌને આજ્ઞા કરી કે બની શકે તો પૂનમે જો ગામમાં રહેતા હોય તો દરરોજ, દૂર રહેતા હોય તો વીકલી તમે દર્શન કરવા માટે આવશો. તો આ લોકની અંદર જે કોઈ સકામી ભક્તો હશે, જે કોઈ ભક્તોની ઈચ્છા સંકલ્પો હશે, એ બધા જ સંકલ્પો મેં પધરાવેલા દેવો મારા સ્વરૂપ જાણી અને તમે જો ભાવથી પૂજન કરશો, એમની તમે સેવા કરશો તો બધા જ મનોરથો તમારા પૂરા કરશે. ત્યારબાદ વાલા ભક્તજનો,
શ્રીહરિએ ઝાલાવાડ તેમજ ઉત્તર ગુજરાતમાં જે ગામોની અંદર જઈ વિચરણ કરી દિવ્ય લીલા ચરિત્રો કરેલા એની સુંદર કથાઓ આપણે સાંભળી. અત્યારે આપણે શ્રીજી સમકાલીન જેમનો ખૂબ મોટો દાખલો, જેમનું બહુ મોટું યોગદાન આ સંપ્રદાયમાં રહેલું છે, ભગવાનને અત્યંત જે વાલા હતા એવા પરમહંસોની કથા આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. 500 પરમહંસ સંતો પૈકી વાલા ભક્તજનો આપણે આજે સદગુરુ વર્ય દયાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળવાનું છે. આપણે દરરોજ સાંજે થાળ બોલીએ છીએ, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે. તો દયાનંદ સ્વામી એમનું આજે ચરિત્ર આવી રહ્યું છે. જેને જન્મ આપીને કુળ, ગામ અને ધરતી માતા પણ ધન્ય બની જાય એવા પણ કેટલાક સંત પુરુષો હોય છે. વાલા ભક્તજનો, એક ગામમાં ભગવાનના સંત જન્મે ને તો એને કારણે આખો દેશ છે એના કારણે પવિત્ર બની જતો હોય છે. ધન્ય ધન્ય ટોરડા ગામને ઇસ્કુડાનંદ સ્વામી જ્યારે ગોપાળાનંદ સ્વામીનો પરચો લખે છે ખુશાલ ભટ્ટનો, તો એમ કહે છે કે સ્વામીનો જન્મ ટોરડા ગામમાં થયો, એને કારણે આખો દેશ પાવન થઈ ગયો, પવિત્ર થઈ ગયો. સૂર્ય અને ચંદ્ર જેમ અંધકારને વિદારીને પ્રકાશ ફેલાવે છે, તેમ સંતો જગતમાં જ્ઞાનના પ્રકાશને ફેલાવે છે. સંત વિના અજ્ઞાન રૂપી અંધકાર કોઈથી દૂર થઈ શકે નહીં. સંતોએ સંસાર સાગરમાં ડૂબકા ખાતા અગણિત આત્માઓનો ઉદ્ધાર કરી શાશ્વત સુખ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે. દુનિયાના ભલા માટે જ દયાળુ પ્રભુની દયાથી બ્રહ્મનિષ્ઠ સંતો વિશ્વમાં વિચરતા હોય છે. વિદ્વદ્વર્ય સદગુરુ શ્રી દયાનંદ સ્વામી એવા એક બ્રહ્મનિષ્ઠ સંત હતા. ગુજરાત રાજ્યના નળકાંઠા જિલ્લાના રેથડ ગામમાં લગભગ વિક્રમ સંવંત 1845ની સાલમાં એનો જન્મ લુહાણા જ્ઞાતિમાં થયો હતો. નળકાંઠા ત્યાં રેથડ નામનું ગામ છે, ત્યાં સ્વામીનો જન્મ થયેલો. રેથડ એમનું પૂર્વાશ્રમનું નામ હતું લાલજી. એમના પિતાનું નામ હતું સુંદરજીભાઈ, માતાનું નામ હતું અમૃતભાઈ. માત પિતા સંસ્કારી, સેવા ભાવી અને ભક્તિમય હૃદયવાળા હોવાથી લાલજીમાં પણ બાળપણથી પ્રભુ ભક્તિના બીજ રોપાયા હતા. બાપ એવા બેટા, વડ એવા ટેટા. બાપ સંસ્કારી હતા, જેને કારણે લાલજી ભગત પણ સંસ્કારી બન્યા. તેથી એમની વૃત્તિ ભક્તિભાવ તરફ વળવા માંડી અને લાલજીમાં અનેક ગણા ઉચ્ચ સંસ્કારો વિકાસ પામ્યા. જ્યાં ઘરનું વાતાવરણ હંમેશા પવિત્ર, શાંત અને ધર્મ પ્રધાન નીતિમય હોય છે ને, ત્યાં સર્વનું હિત કરે એવા રત્નરૂપ મહાપુરુષો પેદા થાય છે. આ ન્યાયે લાલજીનું જીવન વિદ્યા અભ્યાસની સાથે નીતિમત્તા, પરોપકાર અને ભક્તિભાવને રંગે રંગાઈ ગયું હતું. એટલે ઉંમરલાયક થતા પહેલા જ એમના પ્રત્યેક કાર્યમાં દૈવી ગુણોની તેજસ્વી બુદ્ધિથી તેઓ દરેક બાબતે શુદ્ધ સ્વરૂપે જોવા, જાણવા અને સમજવામાં શક્તિમાન થયા. જ્યારે સત્ય અસતનો વિવેક ઉદય થાય ને, ત્યારે જ માણસમાં સાચી સમજણ શક્તિ આવે છે. ભક્તજનો, માણસમાં સાચી સમજ શક્તિ ક્યારે આવે છે? તો કહે છે કે વિવેક ઉદય થાય ત્યારે. દરેક માણસ બધી બાબત જુએ અને જાણે છે, છતાં સમજ શક્તિના અભાવે તેના અહમ મમત્વ અને આસક્તિ ટળતા નથી. સંત પુરુષો કે ભક્તો પ્રત્યે વસ્તુનું સ્વરૂપ જોઈ, જાણી અને સમજીને એનો સ્વીકાર કે ત્યાગ કરે છે,
ત્યારે બીજા લોકો માયિક વસ્તુ પદાર્થમાં દુઃખ, દોષ અને નાશવંતપણું હર વખત પ્રત્યક્ષ જુએ, જાણે અને અનુભવે, છતાં તેનો ત્યાગ કરી શકતા નથી. એ જ સંત પુરુષો અને બીજા સામાન્ય લોકોમાં મોટો તફાવત છે. લાલજી ભગતનું હૃદય આવી ઉચ્ચ કોટીથી સમજથી, ઊંડા તત્વજ્ઞાનથી બળવાન બની ગયું હતું. એટલે એને માત પિતાનો પ્રગાઢ પ્રેમ અને સંસારનું કોઈ પણ પ્રલોભન લોભાવી શકતું નહોતું. હીરાનું પારખ્યું ઝવેરી જેમ રૂપિયા પૈસામાં જરાય લલચાય નહીં, તેમ પ્રભુના સાક્ષાત્કારની સાધનામાં જેની દ્રષ્ટિ પહોંચી ગઈ હોય એવા લાલજી ભગત એકાંતમાં બેસી જપ, તપ, ધ્યાન પરાયણ બની ગયા. માત પિતા અગર કોઈ સ્નેહી સંબંધી અતિ આગ્રહથી જમવા બોલાવે ને ત્યારે ધ્યાનમાંથી જાગૃત થતા, નહીતર 2-4 દિવસ સુધી અખંડ ધ્યાનમાં જ તલ્લીન રહેતા. આવું એમનું પ્રભુમાં આસક્ત મન થયું હતું. એટલે વ્યવહારિક માર્ગમાં કોઈ કાર્યમાં તેઓ જોડાયા નહોતા. યુવાન, સદગુણી અને મહાન સ્વરૂપવાન પુત્રમાં માત પિતાને અતિશય સ્નેહ અને વિવાહિત કરવાની પ્રબળ ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. સ્વામીની યુવાન અવસ્થા હતી, પાછા સદગુણી હતા, પાછું ભગવાને એને રૂપ આપ્યું હતું, રૂપાળા હતા. એટલે સહેજે માત પિતાને એના પ્રત્યે હેત હોય અને સહજગ્રસ્તની ઈચ્છા હોય કે આપણે યુવાન થાય એટલે લગ્ન કરી નાખીએ. પરંતુ લાલજીએ તો અવિવાહિત રહી પ્રભુનો સાક્ષાત્કાર કરી લેવો, આ દેહે પ્રગટ પ્રભુના દર્શન કરવા આવો નિર્ણય પોતાના મનમાં ચોક્કસ કરી રાખ્યો હતો. દૈવી ઈચ્છાથી બન્યું પણ એવું જો કે ટૂંક સમયમાં એમના માત પિતાનું અવસાન થયું. ભગવાનને કરું માત પિતા બંને ધામમાં જતા રહ્યા. તેથી એમની સ્નેહ સંબંધી કેટલીક કઠિન અડચણો હતી દૂર થઈ ગઈ. આમ કોઈ રોકવાવાળું રહ્યું નહીં. પછી તો ભારે સાધના પ્રધાન જીવન ગાળવા લાગ્યા અને કોઈ સિદ્ધ સંત મહાત્મા મળે એની શોધમાં ઘણે સ્થળે ફેર્યા, પણ મનને સર્વ રીતે સંતોષ આપી શકે એવા સમર્થ સંત કોઈ સ્થળે એને મળ્યા નહીં. કોઈક સાચા સંત મળે તો ભગવાનનો ભેટો થાય. પણ ઘણા બધા સાધુને જોવે, હજી કાંઈ એને સત્સંગની ઓળખાણ થઈ નથી. સ્વામિનારાયણ કોણ છે એ ખ્યાલ નથી. પવિત્ર તીર્થો અને પ્રભુપરાયણ મહાપુરુષોના સેવા સમાગમ અને એકાંતવાસી મુમુક્ષુ આત્માઓ મોક્ષની સિદ્ધિ મેળવવા આવ્યા છે. આ પ્રાચીન ઇતિહાસના જાણકાર લાલજી ભગત અનેક વિચારોને અંતે ફરતા ફરતા ગોધનેશ્વર મહાદેવના મંદિરમાં ગયા. વાલા ભક્તજનો, નળકાંઠામાં ગોધનેશ્વર મહાદેવજીનું મંદિર છે. ધોળકાથી 4 ગાંવ દૂર ગોધનેશ્વર મહાદેવનું દેવાલય ઘાટા જંગલમાં આવેલું છે. જંગલમાં છે મહાદેવજીનું મંદિર. ત્યાં મંદિરની પાસે સુંદર તળાવ અને પુષ્કળ વૃક્ષો છે. પાંડવો જ્યારે ધોળકા કહેતા વિરાટનગર, જ્યાં 1 વર્ષ ગુપ્તવાસ રહ્યા હતા ને, એનું નામ છે ધોળકા. તો 1 વર્ષ ગુપ્ત રહ્યા હતા ત્યારે સહદેવજીએ ગોધન એટલે ગાયો ચારવાનો ઉદ્યમ કરેલો. અહીંયા ભીમ હતા એ રસોઈયાનું કામ કરતા હતા, અર્જુનજી હતા એ ઓલું નચાવાનું કામ કરતા હતા. 1 વર્ષ રહ્યા હતા ને આ બ્રજલા. તો સહદેવને કયું કામ સોંપવામાં આવેલું? તો ગાયો ચરાવવા જતા. ગાયો ચરાવવા. ત્યારે એને શંકરની આ સ્થાપના કરેલી. જે ગોધનેશ્વર મહાદેવ છે ને, સહદેવજીએ પધરાવેલા છે. તે અત્યારે ગોધનેશ્વર મહાદેવ કહેવાય છે. અત્યારે પણ ત્યાં હંમેશા ગાયો ચરતી તમને જોવા મળે. આજ પણ તમે જાઓ ને તો એ ગાયો ચરતી જ હોય. ખબર નહીં કોઈની પણ હોય, પણ ગાયો ચરતી જ હોય ગમે ત્યાં તમે જાઓ. આવા પવિત્ર એકાંત સ્થળમાં રહી લાલજી ભગત પ્રભુના સાક્ષાત્કાર માટે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા. 1 વખત અલ્પાહાર કરવો, 2-4 દિવસ સુધી એક સાથે ઉપવાસો કરવા,
દિવસમાં એક જ વખત દૂધ કે કોઈ ફળાહાર કરવો, કેવળ વૃક્ષના પાંદડા પાણી સાથે જમવાના હો. આ રીતે અનેક પ્રકારના વ્રત ચાંદ્રાયણો કરીને શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણને બરાબર વશમાં રાખી લાલજી ભગત અખંડ પ્રભુના ધ્યાન ભજનમાં તલ્લીન રહેતા હતા. આથી એમના મળ, વિક્ષેપ અને આવરણો નષ્ટ થઈ એમને વિશુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. બોલો, ભગવાનને રાજી કરવા હોય થોડુંક તપ કરવું પડે. લાલજી ભગત 4 દિવસના ઉપવાસો કરતા, હાવ કઠિન તપ કર્યું ને સાથે સાથે ભગવાનનું ભજન કરતા. લાંબા સમયની તીવ્ર તપશ્ચર્યા અને પ્રભુમાં થયેલો ગાઢ પ્રેમ ભાવ જોઈને એક દિવસ ગોધનેશ્વર મહાદેવજીએ પ્રસન્ન થઈ લાલજી ભગતને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. તેમને કહ્યું કે તમે પ્રગટ પ્રભુના દર્શન કરવાની ઈચ્છાથી તપ કરો છો, તો અત્યારે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થયેલા પ્રત્યક્ષ પ્રભુ થોડા દિવસમાં તમારા ગામની પાછળના મચ્છિયાઓ ગામમાં પધારશે. માટે તમે ત્યાં જઈને એના દર્શન કરજો, તમારા સર્વ સંકલ્પો સિદ્ધ થશે. ભોળાનાથે આવું કીધું કે અત્યારે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન વિચરી રહ્યા છે અને બાજુમાં મચ્છિયાઓ ગામ છે, ત્યાં જઈશો ત્યારે દર્શન કરશો, તમારા જે કાંઈ સંકલ્પો હશે એ બધા પૂરા થશે. આ રીતને શંકર ભગવાનની અમૃત વાણી સાંભળી લાલજી ભગત પોતાને ઘેર ગયા. થોડો સમય રાહ જોઈ ત્યાં શ્રીજી મહારાજ સંત પાર્ષદો સાથે મચ્છિયાઓ પધાર્યા. મચ્છિયાના ફૈબા હતા ને, અહીંયા ભગવાન પધાર્યા. મૂળજી બ્રહ્મચારી હતા ને મચ્છિયાઓ ગામના હતા. ત્યાં દરબાર બાપુભાઈના રાજમહેલમાં ઉતર્યા. મચ્છિયાઓના બાપુભાઈ હતા, એમને ત્યાં મહારાજ ઉતર્યા. ફૈબાની અનન્ય ભક્તિ ભાવનાથી ત્યાં રોકાયા. આ સમાચાર સાંભળી તરત લાલજી ભગત ત્યાં આવ્યા. શંકર ભગવાન કીધું હતું ને. શ્રીજી મહારાજના દર્શન કરી અતિશય આનંદ પામ્યા. શ્રીએ એમને પરમ આદરથી બોલાવી પાસે બેસાડ્યા અને ગોધનેશ્વર મહાદેવજીએ તમને અમારા દર્શન કરવા મોકલા હશે એ વાત કઈ સંભળાવી. તરત ભગવાને કીધું કે શંકર ભગવાને મોકલા ને. ત્યારે તેઓ અત્યંત સંતોષ પામી શ્રી હરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. શ્રીજી મહારાજ ઉભા થઈ લાલજી ભગતને બાથમાં લઈને ખૂબ ભેટ્યા અને બોલ્યા કે તમને મળવાથી ઉત્તમ આનંદ થાય છે. પછી એને પોતાની પાસે રાખ્યા. થોડા સમય બાદ સાધુ દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું ઉત્તમાનંદ સ્વામી. લાલજી ભગતને ભગવાને દીક્ષા આપી અને નામ શું પાડ્યું? ઉત્તમાનંદ સ્વામી. પછી બરાબર કીર્તનમાં નામ ફિટ ન થતું એટલે પછી નામ ચેન્જ કરવામાં આવ્યું અને દયાનંદ સ્વામી. પેલું નામ તો એમનું ઉત્તમાનંદ પાડેલું. ઉત્તમાનંદ સ્વામી લગભગ વિક્રમ સંવંત 1865 સાલમાં 21 વર્ષની ભર યુવાન અવસ્થાએ સાધુ થયેલા. 21 વર્ષની ઉંમરે ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કર્યો હતો. પોતે ગુણિયલ, વ્યવહાર કુશળ અને ખૂબ જ બુદ્ધિશાળી હતા. છતાં નિરાભિમાની, સેવાભાવી તથા વિશેષ રૂપે સાધુતાપૂર્ણ સદવર્તન વાળા હતા. સ્વામીમાં કયા કયા ગુણ હતા યાદ રાખજો. એક તો નિરભિમાની, કોઈ પણ પ્રકારનું અભિમાન નહોતું સ્વામી. બીજું સેવાભાવી હતી. ત્રીજું સદવર્તન હતું, એમનું સારું વર્તન હતું, કહેતા ધર્મ નિયમ પાડતા હતા. જે સાધુઓમાં આવા વિશિષ્ટ સદગુણો હોય ને એમને શ્રીજી મહારાજ સંસ્કૃત વિદ્યાનો સારો અભ્યાસ કરાવતા. નાંદોલ ગામના પ્રખર વિદ્વાન પુરુષોત્તમ વ્યાસને પૂરતો પગાર આપી ગઢપુરમાં રાખી સાધુઓને સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરાવતા. જેતલપુરનો મહેલ તથા અમદાવાદનો દરિયાખાનનો ઘુમ્મટ એ બંને સ્થળે નિત્યાનંદ સ્વામી શ્રીજી આજ્ઞાથી સાધુઓને સંસ્કૃત ભણાવતા હતા. ગઢડામાં પુરુષોત્તમ વ્યાસને રાખેલા. નાંદોલ ગામ છે ને ઉત્તર ગુજરાતમાં, નાંદોલ ગામ ગાંધીનગરની બાજુમાં.
શ્રીજી મહારાજ દર સાલ હર વખતે જુદે જુદે સ્થળે મોટા મોટા સમયા ઉત્સવ કરતા, ત્યાં ચો તરફથી સર્વ સંત હરિભક્તો મોટા પ્રમાણમાં આવતા. આવા પ્રસંગે પણ ભણવાનું અખંડ ચાલુ રહે, કોઈ વિઘ્ન ન આવે, સારો અભ્યાસ થાય એ માટે શ્રીજી મહારાજ પોતે ભણનારા સંતો અને પુસ્તકો લખનારા લૈયા સંતો આ ત્રણેય સાથે, ત્રણેય માટે સૌથી અલગ અલગ જુદા જુદા ઉતારા રખાવી સત્સંગના એક કાર્યો સતત ચાલુ રખાવતા. આવો શ્રીજી મહારાજને વિદ્યા તરફ પૂર્ણ પ્રેમ ભાવ હતો. તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનને વિદ્યા ભણાવવાનો કેટલો બધો આગ્રહ, કે ઉત્સવ સમય થાય તોય પણ જે ભણનારા સંતો હોય એના માટે અલગ ઉતારા રાખે, એનો વિદ્યા અભ્યાસ બંધ નહીં રાખવાનો. લૈયા સંતો હોય એ લખવાનું કામ કરતા હોય તો એના માટે પણ ઉતારા અલગ જ. આટલો બધો મહારાજને વિદ્યા ભણવાનો આગ્રહ હતો. કારણ કે ભગવાન સમજતા હતા કે વિદ્વાન સંતો હશે તો જ સંપ્રદાયનો વિકાસ થશે. મહારાજ તો એમ કહેતા કે સંતો તમે ભણશો તો તમારી માળા અમે ફેરવશું. લો, આ બાબતમાં શ્રીજી સાથે રહેલા પ્રસાદાનંદ સ્વામી, આપણા અમદાવાદના પ્રસાદાનંદ સ્વામી થઈ ગયા ને, એમની વાતો છે વગેરે નંદ સંતોના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રબળ પ્રમાણો છે. ઉત્તમાનંદ સ્વામી શ્રીજી આજ્ઞાથી સંસ્કૃત વિદ્યા ભણ્યા અને શ્રેષ્ઠ વિદ્વાન થયા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની સાથે રહેવાથી તે ઉત્તમ કવિ પણ બન્યા હતા. એ કવિતા, કીર્તનો વગેરેના પદોમાં ઉત્તમાનંદ એ પોતાનું નામ બરાબર બંધ બેસતું નહીં થવાથી એમને શ્રીજી આજ્ઞાથી દયાનંદ સ્વામી એ નામ રાખેલું હતું. આ નામથી તેઓ સત્સંગમાં પ્રસિદ્ધ થયા હતા. સ્વામીમાં કવિત્વ શક્તિ ઘણી ઉત્તમ હતી. એમને ઘણા બધા કીર્તનો કર્યા. સપનું સમજો આ સંસારને, દૂસરો કોણ સુખદાયી, શ્યામ બીના દૂસરો કોણ સુખદાયી, જગબંધનની જેલ જુઓ ને ભાઈ, જગબંધનની જેલ, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે વગેરે સ્વામીના અજોડ ભવ્ય કીર્તનો સત્સંગમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. શ્રીજી મહારાજના લીલા ચરિત્રો સૌ કોઈ પ્રેમથી ગાઈ શકે એવા જુદા જુદા કીર્તનોના રાગમાં દયાનંદ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી એ નામનો શ્રેષ્ઠ ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથનું નામ શું છે? હરિચરિત્ર ચિંતામણી. તથા બીજો ગ્રંથ સંસ્કૃતમાં બનાવ્યો છે, તેનું નામ છે પ્રશ્નોત્તર પ્રદીપક. સ્વામીએ સંસ્કૃતમાં એક ગ્રંથ બનાવેલો છે, એનું નામ છે પ્રશ્નોત્તર પ્રદીપક. આ ગ્રંથમાં ગુરુ શિષ્યનો સંવાદ રાખી ખાસ ઉપયોગી પ્રશ્નો પૂછી એના ઉત્તરો આપ્યા છે. આ ગ્રંથની અંદર શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે, એવો આ ગ્રંથ છે. સંસ્કૃતમાં છે. સ્વામીએ શાસ્ત્રોનું કેટલું વિશાળ જ્ઞાન હતું અને એમની કેટલી ગંભીર વિદ્વતા હતી તે પુસ્તકથી જાણી શકાશે. વિક્રમ સંવંત 1949 સાલમાં એક ગ્રંથ છપાયો હતો. ફરીથી છપાય તો એ સૌ વાંચી શકે. એક વખત દયાનંદ સ્વામી પોતાના મંડળના સાધુ સાથે લઈ સોરઠની પંચતિથિના દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે લોજ, માંગરોળ, પંચાળા, માણાવદર, પીપલાણા થઈ હાલાર પ્રદેશમાં ભાદરા, શેખપાટ, અલૈયા, મોડા થઈ જામનગર પધાર્યા. પહેલાના સમયમાં જામનગર એટલે ભક્તજનો છોટી કાશી કહેવાતું. ત્યાં વિદ્વાનો બહુ રહેતા. એ જામનગરમાં શહેર પાસે તળાવને કિનારે સ્વરૂપાનંદ સ્વામી 50 સાધુ સાથે એક મોટા વૃક્ષના નીચે રહી અને શહેરમાં સત્સંગ કરાવેલો. એ વડના દર્શન કરવા દયાનંદ સ્વામી ગયા. ત્યારે ત્યાં તળાવ કિનારે વડ પાસે 10-12 પ્રતિષ્ઠિત વિદ્વાન બ્રાહ્મણ કોઈ ખાસ પ્રસંગે ગયેલા. તે હવા ખાવા માટે બેઠા હતા. તેઓ સાધુઓને જોઈ પરસ્પર એકબીજા સંસ્કૃતમાં વાતો કરવા લાગ્યા. તેમાં સંપ્રદાય તરફ અણગમો અને સાધુ સાવ અભણ હોય છે આવો ભાવ જણાય આવતો હતો.
આ બધું દયાનંદ સ્વામી બરાબર પોતાના કાને સાંભળ્યું. અમારા બ્રાહ્મણો બેઠા બેઠા વાતું કરતા, પાછા ગુજરાતીમાં નહીં સંસ્કૃતમાં. એને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે થોડોક અણગમો, એટલે કે આવા આવા સાધુ અભણ હાવ ફિરાજ કરતા હોય છે ને એ બધી વાતો કરતા હોય છે. તે પેલા સ્વામી બરાબર ત્યાં આવ્યા તો કાનો કાના સાંભળ્યું. પોતે સારા વિદ્વાન હતા, કોઈથી દબાઈ એવા નહીં, તેવા પાછા પ્રભાવશાળી હતા અને સંસ્કૃતમાં ખૂબ સરસ રીતે બોલી શકે તેવા સંસ્કૃત ભાષાના ઊંડા અભ્યાસી હતા. એટલે તરત વિદ્વાન પાસે જઈ વિનયપૂર્વક ગંભીરતાથી સંસ્કૃતમાં બોલવા લાગ્યા. વિદ્વાનો સ્વામીની સંસ્કૃતમાં બોલવાની કુશળતા, હર્ષપૂર્વક વાતચીત કરવાની આવડત જોઈને ખુશ થઈ ગયા. પરંતુ એમને એમ ધાર્યું કે હંમેશા બોલવાનો અભ્યાસ હોય તો સારું બોલી શકાય, પણ શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન નહીં હોય એમ અનુમાન કરી જે પ્રૌઢ વિદ્વાનો હતા ને તેઓએ સ્વામીને પોતાની વિદ્વતા બતાવવા માટે એક સાથે 10-15 શાસ્ત્રીય ગહન પ્રશ્નો પૂછી નાખ્યા. આ બ્રાહ્મણે વિચાર કર્યો કદાચ દરરોજ બોલતા હોય એટલે બોલવાની ટેવ હોય છે સંસ્કૃત બોલવાની, પણ બીજા શાસ્ત્રોનું એને જ્ઞાન નહીં હોય એમ. તે આ બ્રાહ્મણોએ સ્વામીને એક હારે 10-15 પ્રશ્નો પૂછી નાખ્યા. સ્વામીએ અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યું હતું. વેદોની અનેક શ્રુતિઓ અને શાસ્ત્રોના હજારો શ્લોકો સ્વામીએ કંઠસ્થ કર્યા હતા. વિચાર તો કરો, હજારો શ્લોકો. એટલે શાસ્ત્રોના પ્રમાણો આપી થોડી વારમાં બધા પ્રશ્નોના ઉત્તરો સંતોષ થાય ને તે રીતે આપી દીધા. આ રીતે સ્વામીની સંસ્કૃતમાં બોલવાની અજબ સટ્ટા, શાસ્ત્રીય જ્ઞાન અને સ્મરણ શક્તિ જોઈને વિદ્વાનો અત્યંત આશ્ચર્ય પામ્યા અને સ્વામીની અતિશય પ્રશંસા કરી ધન્યવાદ આપીને બોલ્યા કે આપના જેવા ભગવદ પરાયણ સંત પુરુષો હોય એ જ સાચા અર્થમાં વિદ્વાનો છે. જે આત્માનું અજ્ઞાન ટાળે અને સૌનું ભલું કરે એ જ ખરેખર સાચો કે મોટામાં મોટો વિદ્વાન કહેવાય. પ્રભુની ભક્તિ વિનાના કેવળ લુખા જ્ઞાનની કશી કિંમત નથી. આપના દર્શન કરીને આજે અમે કૃતાર્થ થયા છીએ. આ રીતે પોતાના શાસ્ત્રીય જ્ઞાનથી પ્રખર વિદ્વાનો પણ વિસ્મય પામે એવી તત્વજ્ઞાનની ચર્ચા વિચારણા કરી સ્વામીએ સંપ્રદાયની પ્રખ્યાતિમાં વિશિષ્ટ પ્રાપ્ત કરી શિષ્ટ સમાજમાં સાધુઓનું ગૌરવ વધાર્યું હતું. વાલા ભક્તજનો, આ રીતે દયાનંદ સ્વામીએ જામનગરના જે વિદ્વાનો હતા એનો ગર્વ ઉતાર્યો, એને પરાસ્ત કર્યા હતા. આવા વિદ્વાન સ્વામી હતા. દયાનંદ સ્વામી જેમ શ્રેષ્ઠ વિદ્વાન હતા તેમ એથી પણ વિશેષ તેઓ ક્ષમાવાળા, પરોપકારી, સેવાભાવી અને સત્સંગ પ્રચારની અત્યંત ધગશવાળા હતા. ગુજરાતના ગામડામાં ચોતરફ ફરી પોતાની વિદ્વતાપૂર્ણ કથા વાર્તાને લોકભોગ્ય પદ્ધતિથી સંભળાવી અને હજારો લોકોને સત્સંગી કર્યા હતા. દંડાવ્ય પ્રદેશના ઘણા ગામોનો જોરદાર સ્વામીએ સત્સંગ કરાવેલો. પોતાના મંડળના સાધુઓ પણ બહુ જ શ્રદ્ધાવાળા હતા, તેથી ગામો ગામ નવા મંદિરો કરવાની પ્રવૃત્તિ ભારે આગ્રહથી ચલાવી હતી. દયાનંદ સ્વામી વિદ્વાન હતા, કવિત્વ પણ હતું એમની પાસે, અને સ્વામીએ ઉત્તર ગુજરાતના ગામોમાં મંદિરો ઘણા કરાવ્યા. ક્યાં ક્યાં ગામમાં મંદિર કરાવ્યા હું તમને ગામના નામ આપું છું, યાદ રાખના. એક તો કરજીસણ, હા કરજીસણનું ગામ મંદિર છે ને દયાનંદ સ્વામીએ કરેલું. બીજું ડાંગરવું, ડાંગરવાનું મંદિર સ્વામીએ કર્યું. લાંઘણોજ, વિજાપુરનું મંદિર, વિસનગરનું મંદિર, વડનગરનું મંદિર, નારદીપુર, પ્રાંતિજ, આટલા સ્વામીએ મંદિર બાંધ્યા છે. લો, ઉત્તર ગુજરાતમાં સ્વામીએ બહુ વિચરણ કરેલું છે. ભક્તજનો, આટલા બધા સ્વામીએ મંદિર બાંધ્યા હોય ત્યારે ખ્યાલ તો આવે કે ઉત્તર ગુજરાતના લગભગ ગામોમાં સ્વામીએ બહુ વિચરણ કરેલું છે. નળકાંઠામાં પણ સ્વામી એ બાજુ વિચરણ કરેલું છે. આ રીતે વાલા ભક્તજનો, આપણે
દયાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળ્યું. હવે બીજા એક સંત આવે છે, એ સ્વામીનું નામ છે રામાનુજાનંદ સ્વામી. રામાનુજાનંદ સ્વામી બહુ સરસ મજાનું ચરિત્ર આવે છે. આ રામાનુજાનંદ સ્વામી એટલે પહેલા તમને પરિચય આપી દઉં કે આ સંત એટલે શિવલાલ શેઠ જયારે પૂજા કરવા બેસતા ને ત્યારે જે સંત આવીને પૂજામાં બેસતા હતા એ આ સ્વામી રામાનુજાનંદ સ્વામી. જે સમયે સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્મનિષ્ઠ સાધુઓ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત પ્રદેશના ગામડાઓમાં પગપાળા વિચરી સદાચાર અને પ્રભુ ભક્તિનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે ઠેર ઠેર મોટા મોટા યજ્ઞો, ચોરાસીઓ અને ઉત્સવ સમય દ્વારા હજારો લોકોને ભેગા કરી અન્નદાન સાથે જ્ઞાનદાન આપી તેમનો ઉદ્ધાર કરી રહ્યા હતા. તથા જાહેર રીતે સમાધિનું પ્રકરણ ચલાવી ઘણા લાંબા સમય સુધી અષ્ટાંગ યોગનો અતિ કઠિન અભ્યાસ કરવા છતાં પણ કોઈ મુમુક્ષુને જ જે સમાધિ થતી હતી તે મહાદુર્લભ સમાધિ શ્રીજી મહારાજ પોતાના દર્શન કરવા જે કોઈ આવે ને એને તત્કાળ કરાવી અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખાડી લોકોને સન્માર્ગે વાળતા હતા. ત્યારે શ્રીજી મહારાજના અદ્ભુત પ્રતાપની વાતો ચોતરફ ગવાતી હતી. તેથી મોક્ષ ભાગી આત્માઓ શ્રીજી મહારાજના આશ્રિતો થઈ રહ્યા હતા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા ઉત્સવો, યજ્ઞો કર્યા. વગર અષ્ટાંગ યોગે જયારે સમાધિ કરાવવા માંડ્યા ને ત્યારે ચારે દિશામાં સ્વામિનારાયણ ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ એનાથી લોકો અંજાઈ ગયા. બધા લોકો પ્રશંસા કરવા માંડ્યા. ચોતરફ શ્રીજી મહારાજનો પ્રતાપ છવાઈ ગયો. કેટલાય માણસો મહારાજના આશ્રિત બનવા માંડ્યા. એ સમયે કાનમ દેશ કયો કહેવાય? વડોદરા અને ભરૂચ. કાનમ દેશમાં કેલોદ ગામ છે. કેલોદ ગામ એક પાટીદાર મુમુક્ષુ રામાયણ અને ભક્તમાળ વગેરે ગ્રંથોના અભ્યાસથી પ્રભુ ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખી રામચંદ્ર પ્રભુનું સ્મરણ કરતા હતા. કેલોદ ગામ છે, ત્યાંના એક પાટીદાર, એનું નામ નથી આપ્યું પણ એક પાટીદાર હતા એટલું કીધું. પાછા એ રામાયણનો અને ભક્તમાળનો વગાડે અભ્યાસ કરતા હતા અને રામચંદ્ર પ્રભુનું વિશેષ સ્મરણ કરતા હતા. વિશ્વાસ ભગવાનમાં હતો. જીવન નિર્વાહ માટે તેઓ ખેતી કામ કરતા અને સાથે થોડો ધીરધારનો ધંધો પણ કરતા. ધીરધાર એટલે રૂપિયા આપે. જોકે પોતા પાસે મૂડી થોડી હતી છતાં ગરીબ લોકોને નાણાંની લેવડ દેવડ કરી ખરી વખતે એનું કામ કરી આપવા બહુ પુણ્ય છે આમ સમજી તે મુમુક્ષુ પાટીદાર વ્યાજનો ઝાઝો લોભ રાખ્યા સિવાય પરોપકારી બુદ્ધિથી એ પવિત્ર ધંધો કરતા હતા. ગરીબ હોય ને મદદ કરે, આવી રીતે વ્યાજ ઓછું લે. ખોટી રીતે પૈસા કમાઈ લેવા એવી એની જરા પણ રુચિ નહોતી. પ્રામાણિકપણે સાચી રીતે હંમેશા જેટલું બીજાનું ભલું થાય ને એટલું કરવું એવો એમનો ઈરાદો હતો. એક વખત એ પાટીદાર ભગત પોતાના દેણદાર પાસેથી 500 રૂપિયા ઉઘરાવીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. જેને 500 રૂપિયા આપ્યા છે એની પાસેથી લઈ કેલોદ ગામ તરફ જઈ રહ્યા છે પાટીદાર પટેલ. માર્ગમાં ઝાડી જંગલવાળો વિકટ પ્રદેશ આવ્યો. તેમાં ચોર લોકો રસ્તા પાસે એક ઢુવામાં સંતાઈને બેઠેલા. તેને પેલા પાટીદારને એકલો આવતો જોયો એટલે તરત જ ચોર લોકો ઉભા થઈ હાથમાં ભાલા લઈને રસ્તાની નજીક આવવા લઈ ગયા. પેલો પાટીદાર પણ સમજી ગયો કે નક્કી આ ચોર લોકો જ છે. તેથી ખૂબ ઝડપથી દોડીને આગળ નીકળી ગયા. શરીરે મજબૂત અને ચાલવામાં કુશળ વટે માર્ગ બહુ જ સાવચેતીથી આગળ જતા રહ્યા. માટે નક્કી એની પાસે કંઈક સારી રકમ હશે એમ ધારી ચોર લોકો પણ લપાતા છુપાતા એની પાછળ પડી ગયા. બન્યું શું કે આમને ખ્યાલ આવી ગયો કે આ ચોર લોકો છે અને હાથમાં ભાલા હતા. એટલે આ પાટીદાર મીંડા દોડવા. રસ્તો એને જોયેલો હતો એટલે ઓલા ચોર લોકો વિચાર કરવા માંડ્યા કે આ દોડવા માંડ્યો હશે, માનો કે ન માનો પણ આની પાસે રૂપિયો વધારે હોવો જોઈએ એટલે જ આ ભાગવા માંડ્યો હશે.
ત્યાં ચોર લોકો થોડાક કમ હોય, એ લોકોએ પીછો કર્યો કે ગમે એમ કરીને મૂકવો નથી, પકડો કે. અને ચોર લોકો પાછળ પડ્યા, ભાલા હાથમાં લઈને, પાટીદાર આગળ અને આ પાછળ. ચોરના ભયથી પાટીદાર ઘણી જ સ્પીડથી દૂર પહોંચી ગયા. અને એ વખતે તો કદાચ ઓછું દોડતા હોય તો પણ એ વખતે તો કેટલું દોડાઈ જાય એનું કઈ માપ ન રહે. ઓલા પ્રાગજી પુરાણી હતા ને, એને કે પ્રાગજી હવે તમે કેટલું દોડી શકો? મહારાજ હવે તો ઉંમર લાયક થયો, બહુ દોડી ન શકું એમ. તો મહારાજ કે તમે જંગલમાં જતા અને પાછળ સિંહ પડે તો? મહારાજ બને ત્યાં સુધી પહોંચવા ન દો, પછી પહોંચી જાય તો કે એના ભાઈ ભૂંડો છે ને, ત્યાં ચોર પાછળ પડ્યા એટલે ફૂલ સ્પીડથી મીંડા દોડવા. પરંતુ આગળ જતા એને એક નદી આડી આવી, એમાં ઉતરી શકાય એવું જોરદાર પૂર આવ્યું હતું. દોડી દોડીને ક્રોધે ભરાયેલા ચોર લોકો પણ પૂર જોશથી પાછળ આવી રહ્યા હતા. વચમાં મારી નદી આવી, પાણી બે કાંઠે જતું હતું. અને આ ચોર લોકોને મગજ ગયો હતો કે હારો આટલો બધું દોડીને આપણને હંફાવી દીધા, હાથમાં આવે એટલે મૂકવો નથી. કે આ રીતે કોઈ પ્રકારે બચી ન શકાય એવું જીવ લેણ ભયંકર સંકટ આવેલું જોઈને પેલો પાટીદાર પોતાના મનમાં આર્ત સ્વરે પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, અત્યારે આપના સિવાય મને કોઈ બચાવી શકે એમ નથી. ગુસ્સે થયેલા ચોર લોકો થોડી જ વારમાં મને ભાલાથી વીંધી નાખશે, આમાંથી બચવાનો માર્ગ આપના વિના બીજા કાઢી શકે એમ નથી. તમે મહાદયાળુ છો, દુનિયાના બેલી છો, તેથી અનેકની રક્ષા કરતા જ રહો છો, માટે દયા લાવી મારી રક્ષા કરો. ઝાડ ઉપર બેઠેલા ઓલા ઓલીને મારવા માટે ઉપરથી બાજ તાકીને બેઠો, નીચે પારથી બાણ તાકીને ઉભો રહ્યો. જો ઉડે તો બાજ પકડી લે અને બેસી રહ્યો તો પારથી બાણથી મારી નાખે. આવા સંકટમાં તમે પારધીના પગમાં સર્પ કરડાયો અને એનો નાશ કર્યો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. હવે ચોર લોકો આંબી જાય એમ જ હતો. અને એ વખતે આર્ત હૃદયે ભગવાનને પોકાર કરવા માંડ્યા કે પ્રભુ, હવે તમે બચાવો તો બચી શકીશ, બાકી હવે બચવાનો કોઈ મારી પાસે સ્કોપ નથી. અને એ વખતે ભગવાને કહે છે કે પ્રભુ, તમે પેલા ઓલા ઓલીને, ઓલો પારાધી આવ્યો ને, તેને બાણ હાથમાં લઈને બરાબરનું નિશાન તાક્યું. તો ઓલો ઓલી વિચાર કરવા માંડ્યા કે તીર છૂટશે એટલે વીંધી નાખશે, માટે એમ કરીએ આપણે આકાશમાં ઉડી જઈએ. જ્યાં ઉડવાની તૈયારી કરે ત્યાં ઉપર સકરો બાદ માંડ્યો ચક્કર મારવા. ઉપર ઉડે તો મોત છે, નીચે ઓલો પારાધીએ તીર ચડાવ્યું છે, હવે કરવું શું? એ વખતે ઓલો ઓલીને કહે છે કે ભગવાનને યાદ કર, પ્રભુ તું ઓલો બોલે ખબર છે ને, તેને ભગવાનને યાદ કર્યા. એ જ મિનિટે ઓલો સર્પ નીકળ્યો, પારાધીને કરડ્યો અને તરત જ ઓલું નિશાન હતું ને ફગી ગયું. તે નિશાન લીધેલું હતું, એ તીર તો છૂટ્યું પણ ઉપર સકરો બાદ ફરી રહ્યો હતો ને એને લાગ્યું, ઈ મરી ગયો ને ઓલો ને ઓલી બચી ગઈ. ભગવાને પારાધી થકી ઓલા ઓલીની રક્ષા કરી. એમાં ભગત ભગવાનને પોકારી રહ્યા છે કે હે પ્રભુ, તમે ઓલા ઓલીની જે રીતે પારાધી થકી રક્ષા કરી હતી એ રીતે આ સમયે પ્રભુ મારી રક્ષા કરો. કૌરવ પાંડવોની લડાઈ વખતે બંને તરફથી ભયંકર સેનાઓ, હજારો ઊંટ, હાથી, ઘોડા અને પાયદર સાથે કુરુક્ષેત્રના રણ મેદાનમાં સામસામા આવી રહી હતી. એ જોઈને થોડા સમય પહેલા જન્મેલા પૃથ્વી ઉપર રહેલા પોતાના બચ્ચાનું રક્ષણ કરી રહેલી ટીટોડીને કહેવા લાગી. કુરુક્ષેત્ર છે ને, આ બાજુ કૌરવ અને પાંડવો, કેટલું મોટું 18 અક્ષોહિણી સેના હતી. એક અક્ષોહિણી સેના એટલે જેની અંદર લાખોની સંખ્યા થાય. એ યુદ્ધ થયું પછી કોઈ દી યુદ્ધ ન થયું જેની અંદર લાખોની સંખ્યામાં માણસો મરાઈ ગયા હતા, લોહીની નદીઓ વહેતી હતી. તો એ વખતે અહીંયા ટીટોડીએ ઈંડા મૂકેલા, જ્યાં યુદ્ધ ચાલુ થવાનું હતું ને ત્યાં. એટલે ટીટોડાને કહેવા લાગી,
આ લશ્કર આપણા બચ્ચાને દળી નાખશે. ત્યારે ટીટોળે કહ્યું, તું પ્રભુનો ભરોસો રાખ, એ આપણું જરૂર રક્ષણ કરશે. આમ વિશ્વાસ રાખી બંને બચ્ચા પાસે બેસી રહ્યા. ત્યાં ભીમસેને દુર્યોધનના હાથીને બાણ માર્યું, તેથી એના હાથીની ડોકે બાંધેલો ઘંટ હતો ને એ તૂટ્યો. તેનાથી બચ્ચા સહિત ટીટોળી ઢંકાઈ ગઈ. બરોબર ઓલા હતા ને ઈંડા મૂકેલા, અહીંયા જ બરોબર ઘંટ પડ્યો. તેના તો એક સુંદર ઘર જેવું ઘર થઈ ગયું. ભગવાન રક્ષા કેવી કરે તમે વિચાર તો કરો. 7 દિવસ સુધી સેનાએ મોટો કચર ઘાણ વારી દીધો, પણ એને કઈ હરકત ન આવી, કઈ નથી. બોલો, અને ઘંટ કે આવડો ન હોય કે આપણે ટોકરી વગાડે એવો, આવો મોટો ઘટક. એ રીતે એ મુમુક્ષુ પાટીદાર ભક્તમાનના આખ્યાનોને યાદ કરી ભગવાનનું ભજન કરવા લાગ્યો. રામ, શ્રી કૃષ્ણ, શંકર, ઘણા દેવ એના નામ લઈને પ્રાર્થના કરી. એવામાં એ પાટીદારને યાદ આવ્યું, ભાઈ આને આ બધા ભગવાનને યાદ કર્યા પણ કોઈ ન આવ્યું. કેટલાય દેવ દેવતાને યાદ કર્યા, અંતે એને યાદ આવ્યું આ પાટીદારને. અત્યારે લોકો સ્વામિનારાયણને ભગવાન કહે છે અને બહુ પ્રેમથી માની પૂજીને એના પ્રતાપની ઘણી ઘણી વાતો કરે. જો એ ભગવાન હોય ને તો મારી રક્ષા કરો, આમ સંકલ્પ કરતો હતો ને, ત્યાં ચોરો એની પાસે પહોંચી ગયા. ત્યાં ચોર લોકો આવી ગયા નજીક, પૈસા લૂંટી લીધા. જ્યાં મારવા માટે ભાલું ઉગામ્યું, ત્યાં અચાનક ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બેસી એક હાથમાં મોટું ભાલું લઈને 10-15 કાઠી સવારો સાથે પાટીદાર ભગત પાસે આવી પહોંચ્યા ને જોરથી હાકોટો મારી ચોરોને પકડી લીધા. પછી તેને જે પૈસા લૂંટી લીધા હતા ને તે પાછા અપાયો ભગવાને. પછી કાઠી ઘોડેસવારો ચોર લોકોને બાંધી અને ઢેડવા લઈ ગયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, એને છોડ દો. ભગવાન કે ભાગી જાઓ, હવે ક્યારે કોઈ પણ ભગતને દુઃખ ન દેતા હો. આ વખતે જીવતા જવા દે ને કે ઠાર કરી નાખશું, ભાગી જાઓ હાલો. પછી પાટીદાર ભગતે પૂછ્યું, તમે કોણ છો? કારણ કે આને કોઈ જોયા નથી. આ તો રામ ભગવાનનો ઉપાસક હતો, એને ફક્ત નામ સાંભળેલું હતું. એટલે અજાણ્યા પુરુષ હતા, એટલે એને પૂછ્યું કે આપ કોણ છો? મને તો ફોજદાર દેવા લાગો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, તમે જેને યાદ કર્યા હતા ને એ જ અમે પોતે સ્વામિનારાયણ છીએ. અનંત જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે હાલમાં અમે પૃથ્વી ઉપર પ્રગટ થયા છીએ. તમારે અમારા દર્શન કરવા હોય ને તો વડતાલ આવજો. ભગવાને શું કીધું? તમે વડતાલ આવજો દર્શન કરવા માટે, ત્યાં અમે તમને રૂબરૂ મળીશું. ત્યારે ભગતે કહ્યું, હું આપની સાથે આવું? મહારાજે કહ્યું, તમે અમારી સાથે ચાલી શકશો નહીં. એમ બોલીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી ભગત અતિશય આશ્ચર્ય પામી વિચાર કરવા લઈ ગયા, ઓહો, પ્રભુ કેવા મહાન દયાળુ છે. જો આવી રક્ષા ન કરી હોત ને તો અમારો મનુષ્ય અવતાર વ્યર્થ જાત અને મરણ પછી પણ જીવની દુર્ગતિ થાત. તેથી હજારો વર્ષો સુધી અસહ્ય દુઃખો ભોગવીને હેરાન થઈ જાત. પરમાત્માનો પાળ કદી ભૂલી શકાય એવો નથી. હવે આપણે ઘેર જવું જ નથી. જ્યારે પ્રગટ પરમાત્મા આપણને પ્રત્યક્ષ મળ્યા ત્યારે હવે શા માટે ઘેર જવું જોઈએ? આ રીતે મનની ખૂબ દ્રઢતા કેળવીને તે પાટીદાર ભગત પોતાને ઘેર નહીં જતા, બારોબાર વડતાલ જવા માટે ચાલતા થઈ ગયા. હવે ઘરે જવાય કોઈ દી, મોતમાંથી બચાવી લીધા. હવે તો મારે ભગવાનના દર્શન કરવા છે. વડતાલ આવી શ્રીજી મહારાજના દર્શન કર્યા અને પોતા પાસે જે 500 રૂપિયા હતા ને મહારાજના ચરણમાં અર્પણ કરી દીધા. પછી પ્રતિજ્ઞાપૂર્વક ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી હંમેશને માટે શ્રીજી મહારાજની સેવામાં રહ્યા. ત્યારે મહારાજે એ પાટીદાર મુમુક્ષુ ભગતને ભાગવતી દીક્ષા આપી
અને રામાનુજાનંદ સ્વામી નામ પાડ્યું. કેલોદ ગામના પાટીદાર. ભગવાને આવી રક્ષા કરી એટલે એને સંકલ્પ કરી લીધો કે બસ હવે કાયમને માટે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહી જવું. મહારાજે પાટીદારને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું રામાનુજાનંદ સ્વામી. રામાનંદ સ્વામી અખંડ ધ્યાન પરાયણ રહેતા. દિવસ રાત્રિ કોઈના બોલાવ્યા કાંઈ પણ બોલવું નહીં, કોઈની સાથે કંઈ પણ વાત કરવી કે સાંભળવી નહીં, એવું એમનું ખાસ મહત્વનું વિશિષ્ટ અંગ હતું. સતત ભગવાનનું ભજન જ કરવાનું, કઈ બોલવાનું જ નહીં, કઈ સાંભળવાનું જ નહીં, કામથી કામ. મંદિરની કોઈ સેવા કરવાની હોય અથવા ઠાકોરજી માટે સીધા સામગ્રીની સફાઈ કે રસોઈ વગેરે કોઈ પણ કામ સેવા હોય તો તે સૌથી પહેલા ચાલીને જરા પણ આળસ રાખ્યા વગર મહિમાપૂર્વક ઉત્સાહથી કરતા. એટલે ભજન કરતા એટલું જ નહીં, પાછું સેવાનું અંગ એવું કાંઈ પણ બનાવવાનું હોય કે સાફ સૂફ કરવાનું હોય તો પહેલા નંબરમાં એ. છતાં પણ સર્વ ક્રિયામાં હંમેશા મૌન રહી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને પોતાના મનમાં સતત ભજન સ્મરણ કર્યા કરતા હતા. વિક્રમ સંવંત 1884 સાલમાં જુનાગઢમાં શિખરબંધ મંદિર તૈયાર થયું ત્યારે શ્રીજી મહારાજે સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પછી પોતે જુનાગઢ મંદિરનો ખૂબ જ મહિમા કહ્યો અને જે સાધુઓ આ મંદિરમાં જીવન પર્યંત રહેશે એના ઉપર હું ખરેખર અતિશય પ્રસન્ન થઈશ. માટે આ જુનાગઢ મંદિરના દેહના અંત સુધી રહેવા જેમનો નિશ્ચય હોય એમને મારા ચરણનો સ્પર્શ કરી પ્રતિજ્ઞા કરવી. શ્રી હરિનું આવું વચન સાંભળી કેટલાક સાધુઓ તત્કાળ શ્રી હરિના ચરણનો સ્પર્શ કરીને કહ્યું કે અમે દેહ પર્યંત આ મંદિરમાં રહીશું. લો ભગવાને એ વખતે જુનાગઢ મંદિરનો મહિમા બતાવેલો. જ્યારે રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારે પછી ભગવાને કીધું કે દેહ પર્યંત એટલે છેલ્લા શ્વાસ સુધી આ મંદિરમાં જે રહેશે ને એના ઉપર અમે ખૂબ રાજી થઈશું. મહારાજે આવી વાત કરીને ત્યારે કેટલાય સંતોએ મહારાજના ચરણનો સ્પર્શ કરીને કહ્યું કે અમે દેહ પર્યંત આ મંદિરમાં રહીશું. આ પ્રમાણે શ્રીજી મહારાજની ઈચ્છા હતી. એ સમયે 24 નંદ સંતોએ જીવંત પર્યંત જુનાગઢ મંદિરમાં રહેવાની પ્રતિજ્ઞા કરી. કેટલા સંતો? 24 સંતો, નંદ સંતો, કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ મંદિરમાં જ અમે રહીશું. તેમાં રામાનંદ સ્વામીનું પણ નામ આવી જાય. એમાં રામાનુજાનંદ સ્વામી હતા એટલે પછી જુનાગઢ જ રહેતા. એ 24 નંદ સંતના નામ બરાબર પ્રામાણિક રીતે ક્રમ પ્રમાણે લખાયેલી અક્ષરવાસ પોથીમાં લખેલા મોજૂદ છે અને તે જે કોઈ જાણવા ધારે એ જાણી શકે છે. અક્ષરવાસ પોથી એક આવું નાનું પુસ્તક છે જેની અંદર સંતોના નામ લખેલા છે. રામાનંદ સ્વામી જુનાગઢમાં સાધુની ધર્મશાળામાં ઠાકોરજીના સિંહાસન સામે થાંભલાને ઓઠી ગણે બેસીને હંમેશા ધ્યાન ભજન કરતા. ત્યાં સાધુની ધર્મશાળા હતી જુનાગઢમાં. માળા ફેરવ્યા કરતા. કોઈ સાધુ કે સત્સંગી પગે લાગીને એની પાસે બેસે તો પોતે ટૂંકો અને સચોટ એટલો ઉપદેશ આપતા કે હું તમને કાંઈ જાજુ નથી કહેતો, 2 વાત કહું. કોઈ પણ હરિભગત આવે ને તો વધારે કઈ લાંબી વાત નહીં કરવાની, ફક્ત 2 વાત કહેતા. કઈ 2 વાત કહેતા? ટૂંકી અને ટચ. પહેલું, સહજાનંદ પ્રભુનું ધ્યાન ધરો અને મૂર્તિને હૃદયમાં ધારીને માળા ફેરવો. આ 2 જ વાત કરવાની. સહજાનંદ સ્વામીનું ધ્યાન કરો અને એ મૂર્તિને હૃદયમાં ધારીને માળા ફેરવો એટલે તમારા હૃદયમાં શાંતિ શાંતિ થઈ જશે. અંતે અક્ષરધામનું અખંડ સુખ મળશે. એમ પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહેતા કે જુઓ એ મારા હૃદયમાં કેવું ટાઢું છે એવું તમારા હૃદયમાં થઈ જશે. માટે ટાઢું કરવું હોય તો પ્રભુને હૃદયમાં રાખો, ત્યારે સુખ શાંતિ મળશે. સ્વામી કે તમે જો મારા હૃદયમાં કેવું ટાઢું રહે છે ને
કારણ કે હું ધ્યાન ને માળા જ કરું છું. જો તમારે અંતર ટાઢું કરવું હોય તો ભગવાનનું ધ્યાન કરો અને હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારીને માળા ફેરવા કરો. શું કનુભા, ટાઢું થાય ગરમ હે? ટાઢું કરવું હોય તો ભગવાનનું ભજન કરવું પડે. શ્રીજી મહારાજના કૃપા પાત્ર સુપ્રસિદ્ધ શેઠ શ્રી ભગા દોશીના પુત્ર શિવલાલ શેઠ પરમ એકાંતિક સત્સંગી હતા. તેઓ જુનાગઢમાં દર સાલ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. શિવલાલભાઈ હંમેશા સવારમાં સ્નાન કરી ખૂબ જ પ્રેમ ભાવ સાથે વિધિપૂર્વક પૂજા કરતા. તેઓ ધ્યાન કરીને પૂજામાં મૂર્તિઓ પધરાવે ને ત્યારે રામાનુજાનંદ સ્વામી સિંહાસન પાસે માળા ફેરવતા. ત્યાંથી ઉઠીને હંમેશા શિવલાલભાઈ પૂજા કરતા હોય ત્યાં જઈને બેસતા. જો બનેલું એવું કે એકવાર ગોપાળાનંદ સ્વામી ત્યાં બોટાદ ગયેલા, તો એ વખતે સ્વામી પૂજા પૂરી થઈ એટલે એ સમયે મંદિરમાં લગભગ હરિભક્તો પૂજા કરતા હોય. મેં ગામડામાં જોયું છે, એ પૂજા પેટી છે ને મંદિરમાં જ રાખે. સવાર નહીં પછી એ લોટો લઈને મંદિરે આવે અને મંદિરમાં જ પૂજા કરે. તો પછી સ્વામી બધા હરિભક્તો પૂજા કરતા હોય છે, ત્યાં દર્શન કરવા માટે નીકળેલા. ત્યાં આમ જોયું ને તો શિવલાલ શેઠ પૂજા પૂરી કરીને સ્વામીની પાસે દર્શન કરવા માટે આવ્યા. એટલે સ્વામી કે, શિવલાલ, તમારી પૂજામાં તો ભગવાન હતા નહીં, તમે પૂજા કઈ રીતે કરો છો? હા, પૂજા કરવાની પણ વિધિ હોય છે. હા, પૂજા વિધિસર કરવી જોઈએ. જો પહેલા તો નાઈ ધોઈને, ખાસ પૂજાની વિધિમાં તો એવું છે કે ધોતી પહેરવી જોઈએ. પણ અહીંયા તો શું, ધોતી પહેરતા ન આવડતી હોય એટલે પૂજા કરે ધોતી પકડી રાખે. પણ અત્યારે એવા ધોતી આવે, ચડ્ડી પહેરો ને એવી રીતે તમે ધોતી પહેરી લેવાની, એવા તૈયાર ધોતી આવે એવા રાખવા. તમારે સમય વારે ન લાગે, અડધી મિનિટમાં પહેલે ફટલે કે પહેરાઈ જાય. ઓલું પહેરવું હોય તો અરે કેટલી વારે લાગે એમ, અને પાછું એમાં બીક રહે, પાછું છૂટી ન જાય. તે પછી અમુક તો ટુવાલ પહેરીને પૂજા કરતા હોય. એ મહારાજ સામે જોવું, ભગવાન કે સામે જોવું, પણ આ હરખા કપડા તો પહેરો. ત્યાં લગ્ન કરવા જાય તો ટુવાલ પહેરીને કેમ નહીં જતા હોય? ત્યારે ટુવાલ પહેરીને જતા હોય તો જે સાક્ષાત ભગવાન પૂજામાં આવતા હોય અહીંયા તમે ટુવાલ પહેરીને બેઠા હોય, તમે કેવા લાગો કયો છે? એટલે બની શકે તો ભક્તજનો પૂજામાં ધોતિયું પહેરવું, માથે ખેસ ઓઢવો. પછી વિદેશમાં આવે પછી છૂટી થોડી થોડી આપવા માંડ્યા કે ધોયેલા કપડાં તમે પહેરીને પણ પૂજા કરો. એમ પૂજા કરો એ મહત્વનું છે. તો પૂજાની વિધિ હોય છે. તમે જ્યારે પૂજા કરવા માટે બેસો ત્યારે પ્રથમ આચમની કરવાની, પછી તિલક ચાંદલો કરવાનો 4 જગ્યાએ. તિલક ચાંદલો થઈ જાય પછી ભગવાનની માનસી પૂજા કરવાની. માનસી પૂજા પૂરી થાય ને ત્યાં સુધી ઓલી મૂર્તિ હોય ને આમ બધી બંધ જ રાખવાની. માનસી પૂજા પૂરી થાય ને પછી મૂર્તિને આમ ખુલ્લી કરીને મૂકવાની, અને પછી ઓલો આહવાન મંત્ર બોલો ને. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે શિવલાલ, તું પૂજામાં આહવાન મંત્ર બોલે કે? ના સ્વામી, મને તે મંત્ર આવડતો નથી. ગોપાળાનંદ સ્વામી કે લે તને શીખવાડું એમ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ જે શ્લોક છે ને આહવાન મંત્ર, એ તમે આહવાન મંત્ર પછી મૂર્તિને આમ હવળી કરી નાખવાની, આમ પૂજા મૂકી દેવાની. પછી તમે આહવાન મંત્ર બોલો ને એટલે સાક્ષાત ભગવાન આવીને બિરાજમાન થાય છે. એ આહવાન મંત્ર ન આવડતો હોય ને તો લખીને રાખો, જોઈ જોઈને થોડાક દી બોલો, પછી તમને આવડી જાય. દરરોજ બોલતા શીખી જાઓ ને એટલે. પછી શિવલાલ શેઠને સ્વામીએ જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે પૂજા કરવા માંડ્યા ને તો એ આહવાન મંત્ર બોલે ને શિવલાલ શેઠ, એટલે એની પૂજામાં સાક્ષાત ભગવાન આવીને બિરાજમાન થતા. જેને કારણે આ રામાનુજાનંદ સ્વામી એ પૂજા કરવા બેસે અને જ્યારે આહવાન કરે ભગવાન આવીને બેસે ને એટલે એ સ્વામી છે ને શિવલાલ શેઠની બાજુમાં આવીને બેસી જાય પૂજામાં. ગ્રહસ્થ હરિભગતની પૂજામાં સંતો આવીને બેસતા. એક દિવસ
શિવલાલભાઈ પૂજા કરતા હતા, ત્યાં એમના નોકરે આવીને કાંઈક વ્યવહાર સંબંધી વાત પૂછી, એનો ઉત્તર શિવલાલભાઈએ પૂજા કરતા કરતા વચ્ચેથી આપ્યો. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી તરત ઉઠીને પાસે સિંહાસન પાસે બેસીને મારા ફેરવા મીંડ્યા. પછી શિવલાલભાઈ પૂજા પાઠ કરીને સ્વામીને પગે લાગવા ગયા ત્યારે પૂછ્યું, સ્વામી તમે હંમેશા હું પૂજા કરી લઉં ત્યાં સુધી મારી પાસે બેસીને માળા ફેરવો છો, આજ કેમ વચ્ચેથી ઊભા થઈ ગયા? ત્યારે રામાનંદ સ્વામી કહ્યું, ભાઈ તમે બહુ પૈસાવાળા મોટા શેઠ છો એટલે હું કાંઈ તમારી પાસે નહોતો બેસતો, પણ તમે પૂજામાં મૂર્તિ પધરાવો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ આવીને તમારી પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસતા. આજે તમે વચ્ચે વાતો કરીને એથી મહારાજ ઉઠીને ચાલ્યા ગયા એટલે હું પણ ઉઠીને ગયો. પછી શિવલાલભાઈએ સ્વામીનો મહિમા સમજી પશ્ચાતાપ પૂર્વક સ્વામીની માફી માંગી અને ફરીથી કદી પણ આવી ભૂલ નહીં કરું એવી પ્રતિજ્ઞા લીધી. વાલા ભક્તજનો, આ રીતે રામાનંદ સ્વામી કેલોદ ગામના પાટીદાર હતા. એમનું ભગવાને કેવી રક્ષા કરી અને ભગવાનની સેવામાં કાયમને માટે રોકાઈ ગયા. આ રીતે આજે ભક્તજનો આપણે બે સંતના ચરિત્ર જોયા, એક તો દયાનંદ સ્વામી અને બીજા રામાનુજાનંદ સ્વામી. વાલા ભક્તજનો, અત્યારે હવે કહુત ગામનો સમય પણ થઈ ચૂક્યો છે. એકાદ બે જાહેરાત કરવાની છે તે જાહેરાત કરી દઉં. વાલા ભક્તજનો, ગયા શનિવારે જે હરિભક્તોના નંબરો આવેલા છે તેઓના અત્રે નામ જાહેર કરું છું. પહેલો નંબર આવ્યો છે કિંજલબેન પટેલ, સાઉથ જર્સી. પછી બીજો નંબર આમાં ડેનીભાઈ એવું લખ્યું છે, આ વિનર સાથે કોઈ કોન્ટેક્ટ થયેલ નથી, ખોટો ફોન નંબર છે એવું લખ્યું છે. તો બીજો નંબર જેમને આવ્યો હોય એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. પછી ત્રીજો નંબર આવ્યો છે ભીખાભાઈ એટલે બોબીભાઈ પટેલ, સાઉથ જર્સી, એમને પણ વધાવી લઈએ. ચોથો નંબર આવ્યો છે કલ્પેશભાઈ પટેલ, સેન્ટર જર્સી, એમને પણ તાલીઓથી વધાવીએ. અને પાંચમો નંબર આવ્યો છે અનુબેન પટેલ, સાઉથ જર્સી, એમને પણ તાલીઓથી વધાવી લઈએ. વાલા ભક્તજનો, આ રીતે ગયા શનિવારે 5 હરિભક્તોના નામ આવ્યા છે નંબર. તો એકવાર ફરીથી તાલીથી વધાવી લઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમને આવું ને આવું કથા વાર્તા શ્રવણ કરવાનું બળ આપજો અને સત્સંગનું પણ ખૂબ બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, સરસ રીતે ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ આની અંદર લાભ લે છે. હવે 16 તારીખે અને મંગળવાર તે દિવસે વસંત પંચમીનો દિવસ છે, મહાસુદ પાંચમ. તો તે દિવસે શિક્ષાપત્રી જયંતિ તેમજ બ્રહ્માનંદ સ્વામીનો પણ બર્થડે છે અને મૂળી વસંત પંચમીનો બહુ મોટો દેવોનો પાટોત્સવ પણ કહેવાય છે. આ વખતે કોરોનાને કારણે વસંત પંચમીનો મૂળીનો સમય પણ બંધ રાખવામાં આવ્યો છે. મહારાજ શ્રી નથી જવાના, કારણ કે સંખ્યા ત્યાં બહુ મોટી થાય, 15-20 હજાર હરિભક્તો ભેગા થાય. હજી સરકાર પણ પરમિશન નથી આપતી, એટલે મૂળીએ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે સમય. તો વાલા ભક્તજનો, બીજું તો તમને કાંઈ કહેતો નથી, પણ તે દિવસે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી વડતાલમાં રહીને લખી. શિક્ષાપત્રી જયંતિ તે દિવસ પવિત્ર દિવસ છે. તો તે દિવસે તમને સમય મળે તો અવશ્ય આખી શિક્ષાપત્રીનો પાઠ કરજો. પહેલાથી છેલ્લા શ્લોક સુધી 212 શ્લોક વાંચી જવાના. અને કદાચ તમે ન વાંચો તો સાંજે આપણી જે કથા થશે ત્યારે હું પહેલેથી આખી શિક્ષાપત્રી વાંચીશ. તમે ઘરે બેસીને પણ મારી સાથે તમે બધા વાંચતા જાજો. તો આપણે તે દિવસે શિક્ષાપત્રીનો પાઠ કરીશું. પણ જ્યારે શનિવાર આવશે ત્યારે ભક્તજનો 20 તારીખ અને શનિવાર છે, તો તે દિવસે ભાઈઓ બહેનો તમે જો મંદિર આવશો તો આપણે શિક્ષાપત્રીનું પૂજન પણ રાખશું અને સમૂહમાં બધાને શિક્ષાપત્રીની આરતી ઉતારવાનો પણ લાભ અપાવીશું.
તો આપણે શનિવારના દિવસે શિક્ષાપત્રીનું પૂજન અને આરતી રાખીશું, પણ 16 તારીખે શિક્ષાપત્રીનો પાઠ કરીશું. વાલા ભક્તજનો, આપણે જે કીર્તનના વલી છે, શું છે એનું નામ? જ્ઞાન કીર્તન ગંગા, એમાં આપણે જે કીર્તનો 10-10 પેજના આપણે પૂછીએ છીએ, પણ એમાં થોડોક સુધારો કરીએ, થોડીક તમને વધારે મહેનત આપવી છે. એમાં આપણે જે કયા સંતોએ કીર્તન બનાવેલું છે એ રચયિતાનું નામ આપણે કહીએ છીએ, પણ હવે પાછું થોડોક એવો વિચાર કર્યો કે કીર્તનની એક ગમે તે કડી પૂછીશું, પાછળની કડી તમારે પૂરી કરવાની, એટલે તમે કોઈ કોપી ન કરો ને. હા, પણ એની અંદર લગભગ 2 પેજ જ આપશું, 2 પેજ રાખીએ એટલે તમે બરાબર એ મહેનત કરી શકો. કાંઈ એક જ પેજ રાખીએ. આ વખતે 215 છે, તો આવતા શનિવારે 16 અને 17 આ 2 પેજ ઉપરથી તમને પૂછીશું, કે જેને કારણે ગમે ત્યાં વચમાંથી તમારે કદાચ પૂરી કરવાની આવે, વચમાં ડેસ્ટ મૂકવામાં આવે, તો તમે વ્યવસ્થિત રીતે એ કીર્તનો આમ વાંચો અને બરાબર પાકા કરો. આમાં તો તમે કદાચ એકાદ આગળની લીટી લખીને નીચે સંતોનું નામ લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જ જાય. એટલે આમાં થોડીક વધારે મહેનત કરવી પડે, એટલે 2 પેજમાં એ રીતે કરશું. હવે વધારે પેજ નહીં આપું, પણ આ વખતે 215 સુધી છે, તો 16 ને 17 2 પેજમાંથી જે કીર્તનો પૂછવામાં આવશે, પણ એ કડી તમારે પૂરી કરવાની રહેશે. તો એ રીતે, અને વાલા ભક્તજનો, આ વખતે 56 અને 57મું વચનામૃત છે. આવતા શનિવારે 58 અને 59મું વચનામૃત હશે. અને વાલા ભક્તજનો, હવે તમને દર શનિવારે જે આપણે કાલુપુર મંદિરથી આચાર્ય મહારાજ અને લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી, આશીર્વાદથી જે શીખ નામની શું કહેવાય સિરિયલ, આ તો એ જે દર રવિવારે ભક્તજનો આપણા અહીંના 10 વાગે આવે છે ને, 11 વાગે આપણા અહીંના અમેરિકાના 11 વાગ્યાના સમયે, ઇન્ડિયાના 9 વાગ્યાના સમયે, રાતના 9:30 ઇન્ડિયાનો જે સમય હોય, પણ આપણો અહીંનો સમય છે 11 વાગ્યાનો. દર રવિવારે 11 વાગે શીખ નામની સુંદર મજાની સિરિયલ, એ પણ શિક્ષાપત્રી એના શ્લોક આધારે, કે મહારાજે લખ્યું છે કે દેવું ન કરવું, જે કાંઈ આપવું કે લેવું તો એનું લખાણ કરવું, એના ઉપર સુંદર મજાની સિરિયલ તૈયાર કરવામાં આવે છે. અને દર રવિવારે એક પાર્ટ રજૂ થાય છે. તો વાલા ભક્તજનો, એમાંથી 2 પ્રશ્નો દર શનિવારે આપણે કવૂત જ્ઞાનમાં સામેલ કરતા રહીશું, કે જેને કારણે બધા ભક્તજનો વિશેષ સિરિયલ જોવે. આ વખતે 2 કાઢેલા છે. ગયા રવિવારે જે આવ્યા હશે ને, એમાંથી ડેનીભાઈએ કાઢેલા છે 2 જ. એટલે તમે થોડોક જોવાનો ખટકો રાખો, અને વિશેષ સંખ્યામાં ભક્તજનો એકબીજાને તમે સેન્ડ કરતા રહો ગ્રુપમાં, ફેસબુકમાં, કે જેને દ્વારા વિશેષ સંખ્યામાં જોવાય તો એનો ઘણો બધો ફાયદો પણ થતો હોય છે. એટલે લાલજી મહારાજ શ્રી ટ્રાય કરી રહ્યા છે વિશેષ પ્રમાણમાં, વિશેષ સંખ્યામાં બધા હરિભક્તો જોવે. તો આપણા અમેરિકા દ્વારા બીજી તો આપણે કાંઈ સેવા ન કરી શકીએ, પણ વિશેષ સંખ્યામાં બધા દર રવિવારે ખાસ તમે આ જે શીખ નામની જે સિરિયલ બહાર પાડવામાં આવી રહી છે તે તમે જોઈજો, એવી બધા હરિભક્તોને વિનંતી. એમાંથી 2 પ્રશ્નો પૂછવામાં આવશે. અને દર શુક્રવારે બહેનો માટે 9 થી 10 વાગ્યા સુધી સાંખ્યોગી બા દ્વારા સુંદર મજાનો કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થાય છે. એમાં પણ બધા બહેનો સાથ આપજો. બસ હવે વિશેષ કાંઈ નહીં કહેતા, હવે કવૂતનો સમય થઈ ગયો છે. તમને બધા એને નંબર આપવામાં આવશે. તમે બધા હરિભક્તો જોઈન્ટ થઈ જાઓ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી વિશ્વદાસી સ્વામીના મુખ્યથી સુંદર કથાનો લાભ લીધો. આપણે સંતોના ચરિત્રોની સુંદર કથાઓ સ્વામી દર વીકે આપણને સંભળાવે છે. છેલ્લા 42 વીકથી આપણે રિમોટલી કોરોનાના કારણે મંદિરમાં બેસીને કથા ના સાંભળી શકીએ, પણ ઘેર બેઠા પણ સત્સંગ સાથે જોડાવાનો આ સુંદર એક પ્રયાસ અને તમારા બધા જ ભક્તજનોનો ખૂબ સહકાર સાંભળ્યો છે. એટલે આ સુંદર પ્રોગ્રામ આપણો હજી પણ 42 વીકથી સતત ચાલ્યા કરે છે. ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે આયોજકોએ. ઘરે બેઠા આપણે દર શનિવારે 4 થી 5 કથા અને 5 વાગે કહુતનો લાભ લઈએ છીએ. તો આજની આપણી કહુત ગેમ 42મા વીકની ક્વિઝ નંબર 42 થોડીક જ વારમાં આપણે ચાલુ કરવાની છે. તમારી સ્ક્રીન પર ઓલરેડી પિન નંબર છે, તો ઝડપથી બધા ભક્તો જોડાઈ જાઓ. 1-2 મિનિટમાં જ આપણે ગેમ સ્ટાર્ટ કરી દેવી છે. તો ફર્ધર ડિલે કર્યા વગર, થોડું પણ રાહ જોયા વગર ભક્તજનો ઝડપથી જોડાઈ જાઓ. કહુત ગેમમાં આજની સંખ્યા બહુ ઓછી કહેવાય ભક્તજનો, એટલે હજુ પણ જો કોઈ ભક્તજનો રાહ જોઈને બેઠા હોય તો ઝડપથી જોડાઈ જજો. હવે લગભગ બધા ભક્તો જોડાઈ ગયા હોય એવું લાગે છે, એટલે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. ભક્તજનો, પિન નંબર તો સ્ક્રીન ઉપર રહેશે જ, એટલે પછીથી કોઈ ભક્તોએ જોડાવવું હોય તો ડેફિનેટલી એની ટાઈમ તમે જોડાઈ શકો છો. પણ બધાને એક રિક્વેસ્ટ ખાસ કે છેલ્લે છેલ્લે જોડાતા હોય એ પહેલેથી જોડાઈ જાય તો આપણી ગેમ જરા ઝડપથી ચાલુ થઈ જાય. તો લેટ્સ સ્ટાર્ટ આજની આપણી ક્વિઝ નંબર 42. અને ક્વેશ્ચન નંબર 1, દયાનંદ સ્વામીનો જન્મ કયા ગામમાં થયો હતો? ઇન વિચ વિલેજ દયાનંદ સ્વામી વોઝ બોર્ન? રેડ રીજન, બ્લુ રેણુ,
યલો રેમન અને ગ્રીન રેથલ. Your options are red region, blue Renu, yellow Raymond, and green Rethel. વેરી ગુડ ભક્તો, લગભગ બધા ભક્તોનો સાચો જવાબ રેથળ ગામમાં દયાનંદ સ્વામીનો જન્મ થયો હતો. So let's move to the next question, ભક્તજનો. Question number 2. દયાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? What was the name of Dayanand Swami in Purvashram? Red Manjibai, blue Laljibai, yellow Kanjibai, and green Ramjibai. દયાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. Your options are red Manjibai, blue Laljibai, yellow Kanjibai, and green Ramjibai. Once again, ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. લગભગ બધા ભક્તોનો સાચો જવાબ લાલજીભાઈ દયાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ લાલજીભાઈ હતું. Next question. Question number 3. લાલજીભાઈના માતા પિતાનું નામ શું હતું? What were the names of Lalji's parents? Red Sundarjibai Anuba, blue Shamjibai Anuba, yellow Shamjibai Amrutba, green Sundarjibai Amrutba. Your options are red Sundarjibai Anuba, blue Shamjibai Anuba, yellow Shamjibai Amrutba, and green Sundarjibai Amrutba. Very good, Bhaktajano. Once again, most of you got the right answer. Green is the correct answer. Sundarjibai and Amrutba. Let's move to question number 4. માણસમાં સાચી સમજ શક્તિ ક્યારે આવે છે? When does true understanding come to a human? Red જ્ઞાનથી, blue કામથી, yellow વિવેકથી, અને green સમજથી. Your options are red with knowledge, blue with work, yellow with politeness, and green with understanding. Some of you got it wrong, but your correct answer is વિવેકથી. માણસમાં સાચી સમજ શક્તિ વિવેકથી આવે છે. Yellow is the correct answer, ભક્તજનો. Right, next question. Question number 5 we are moving on to. True or false? સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. ગોધનેશ્વર મહાદેવની સ્થાપના સહદેવે કરી હતી. ગોધનેશ્વર મહાદેવ was founded by Sahadev. Is this statement true or false? સાચું હોય તો blue, ખોટું હોય તો red. આવા સ્ટેટમેન્ટમાં જેટલો ઝડપથી જવાબ આપો એટલા વધારે પોઈન્ટ મળે ભક્તજનો, કારણ કે ટ્રુ ઓર ફોલ્સ સિલેક્ટ કરવાનું છે. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ ટ્રુ. આ સ્ટેટમેન્ટ સાચું છે. ગોધનેશ્વર મહાદેવની સ્થાપના સહદેવે કરી હતી. રાઈટ, ક્વેશ્ચન નંબર 6 we are moving on to. once again સાચું કે ખોટું જ કહેવાનું છે. મહાદેવજીએ લાલજીને કહ્યું કે મચ્છિયાવ ગામમાં શ્રીહરિના દર્શન થશે. આ સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો red. Mahadevji told Lalji that Sri Hari would be seen in Machhiav. Is this statement true or false?
વેરી ગુડ. બધાનો સાચો જવાબ. વાવ. એવરીબડી ગોટ ધ કરેક્ટ આન્સર. આ સ્ટેટમેન્ટ સાચું હતું. ક્વેશ્ચન નંબર 7 we are moving on to. મચ્છિયામાં શ્રીહરિ કોના ઘરે ઉતર્યા હતા? એટ whose house did શ્રીહરિ land in મચ્છિયા? રેડ બાપુભાઈ, બ્લુ બાબુલભાઈ, યલો લાલુભાઈ and green બાબુભાઈ. Your options are red બાપુભાઈ, blue બાબુલભાઈ, yellow લાલુભાઈ and green બાબુભાઈ. Red is the correct answer. બાપુભાઈના ઘરે ભગવાન ઉતર્યા હતા મચ્છિયામાં. Moving to next question. Question number 8 ભક્તજનો. લાલજીભાઈને દીક્ષા આપી શું નામ આપ્યું? What was the name given to લાલજીભાઈ after his initiation? Red ઉમાનંદ સ્વામી, blue દેવાનંદ સ્વામી, yellow આત્માનંદ સ્વામી and green ઉત્તમાનંદ સ્વામી. Once again ભક્તજનો, your options are red ઉમાનંદ સ્વામી, blue દેવાનંદ સ્વામી, yellow આત્માનંદ સ્વામી and green ઉત્તમાનંદ સ્વામી. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઉત્તમાનંદ સ્વામી એવું નામ આપ્યું લાલજીભાઈને દીક્ષા આપીને મહારાજે ઉત્તમાનંદ સ્વામી એવું નામ આપ્યું હતું. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. રાઈટ, લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 9. મલ્ટી સિલેક્ટ, એક કરતાં વધારે તમે આન્સર સિલેક્ટ કરી અને સબમિટ દબાવજો. આ ક્વેશ્ચનના ડબલ પોઈન્ટ છે. ઉત્તમાનંદ સ્વામીમાં કયા ગુણો હતા? વોટ ક્વોલિટીઝ ડીડ ઉત્તમાનંદ સ્વામી હેવ? રેડ જ્ઞાની, બ્લુ સદવર્તન, યલો નિરાભિમાની અને ગ્રીન સેવાભાવી. યોર ઓપ્શન્સ આર રેડ જ્ઞાની, blue good behavior, yellow નિરાભિમાની and green સેવાભાવી. રેડ સિવાયના બાકીના 3 આન્સર કરેક્ટ છે. સદવર્તન, નિરાભિમાની અને સેવાભાવી. આ ગુણો ઉત્તમાનંદ સ્વામીમાં હતા. લગભગ બધા જ ભક્તોનો જવાબ 2માં તો સાચો જ છે અને ત્રીજામાં પણ ઓલમોસ્ટ બધા ભક્તોનો જવાબ સાચો છે. સો this question number 9. Let's move to question number 10 now. દયાનંદ સ્વામીએ કયો ગ્રંથ બનાવ્યો છે? Which book was written by દયાનંદ સ્વામી? રેડ હરિચરિત્રામૃત સાગર, બ્લુ ચિહ્ન ચિંતામણી, યલો હરિચરિત્ર ચિંતામણી and green ભક્ત ચિંતામણી. Once again ભક્તજનો, your options are હરિચરિત્રામૃત સાગર રેડ, blue is ચિહ્ન ચિંતામણી, yellow હરિચરિત્ર ચિંતામણી and green ભક્ત ચિંતામણી. Almost everybody got that correct. હરિચરિત્ર ચિંતામણી એવો ગ્રંથ દયાનંદ સ્વામીએ બનાવ્યો છે. Yellow is the correct answer. We are moving on to question number 11. 11મો પ્રશ્ન ભક્તજનો. દયાનંદ સ્વામીએ સંસ્કૃતમાં કયો ગ્રંથ બનાવ્યો છે? Which book was written by દયાનંદ સ્વામી in Sanskrit? રેડ ચિહ્ન ચિંતામણી, બ્લુ ભક્ત ચિંતામણી, યલો પ્રશ્નોત્તર દીપક અને ગ્રીન હરિચરિત્રામૃત સાગર.
Yellow is the correct answer. પ્રશ્નોત્તર દીપક એવો ગ્રંથ દયાનંદ સ્વામીએ સંસ્કૃતમાં લખ્યો છે. All right, ભક્તજનો, next question. We are moving on to question number 12. વિદ્વાનોને કયા ગામમાં દયાનંદ સ્વામીએ પરાસ્ત કર્યા હતા? In which village did Dayanand Swami defeat the scholars? Red Jamnagar, blue Bhavnagar, yellow Junagadh, and green Jambuwa. Your options are red Jamnagar, blue Bhavnagar, yellow Junagadh, and green Jambuwa. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. જામનગરમાં દયાનંદ સ્વામીએ વિદ્વાનોને પરાસ્ત કર્યા હતા. ક્વેશ્ચન નંબર 13 નાઉ. મલ્ટી સિલેક્ટ છે, એક કરતાં વધારે તમે સિલેક્ટ કરી અને પછી સબમિટ બટન દબાવવાનું ભૂલતા નહીં. અને આ પોઈન્ટના પણ આ ક્વેશ્ચનના પણ ડબલ પોઈન્ટ છે. દયાનંદ સ્વામીએ કયા ગામમાં મંદિરો કરાવ્યા? ઇન વિચ વિલેજીસ did Dayanand Swami build temples? Red Visnagar Vadnagar, blue Karjisan Dangarwa, yellow Bandhani Vijapur, and green Nardipur Prantij. Your options are red Visnagar Vadnagar, blue Karjisan Dangarwa, yellow Bandhani Vijapur, and green Nardipur Prantij. Multi-select answers. વેરી ગુડ ભક્તજનો, આ ચારે ચાર જવાબ સાચા હતા. આ બધા જ ગામોમાં દયાનંદ સ્વામીએ મંદિરો કરાવ્યા છે. એટલે ઓલ ફોર આર કરેક્ટ આન્સર. અને ઇટ વોઝ અ ડબલ પોઈન્ટ ક્વેશ્ચન ભક્તજનો. Let's move to next question. Question number 14. રામાનુજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? Where was Ramanujanand Swami born? Red Keshod, blue Kalali, yellow Kalol, and green Kelod. Your options are red Keshod, blue Kalali, yellow Kalol, and green Kelod. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. કેલોદ ગામમાં રામાનુજાનંદ સ્વામીનો જન્મ થયો હતો. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 15 બરાબર આપણો હાફ વે ડાઉન. જો કે આજે 16 હાફ વે થશે, સોરી, બે ક્વેશ્ચન એડ કરેલા છે. ટીટોડીની રક્ષા ભગવાને કેવી રીતે કરી? હાઉ ડીડ ગોડ પ્રોટેક્ટ ટીટોડી? રેડ સાપ, બ્લુ વાઘ, yellow gunt, and green સિંહ. Your options are red snake, blue tiger, yellow bell, and green lion. સેના દ્વારા રક્ષા કરી ભગવાને, બેઝિકલી. By which mean ભગવાન protect ટીટોડી? ઘંટ દ્વારા ટીટોડીની ભગવાને રક્ષા કરી હતી. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. અને હવે 16મો ક્વેશ્ચન આપણી બરાબર ક્વિઝનો 50%, એટલે કે અડધી ક્વિઝ પૂરી થશે. ટ્રુ ઓર ફોલ્સ છે આ ક્વેશ્ચન. હોલા હોલીની ભગવાને સાપથી રક્ષા કરી, આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ અને ખોટું હોય તો રેડ. God protected Hola Holi, that means dove, from the snake. Is this statement true or false? સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ ભક્તજનો. A statement ખોટું છે, false. This statement is false. Red is the correct answer ભક્તજનો.
નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. પાટીદારે દુઃખના સમયે કોને યાદ કર્યા? હોમ ડીડ પાટીદાર રિમેમ્બર ઇન ટાઈમ્સ ઓફ ગ્રીફ? રેડ હનુમાનજી, બ્લુ સ્વામિનારાયણ ભગવાન, યલો રામ ભગવાન એન્ડ ગ્રીન ગણપતિ. Your options are red Hanumanji, blue Swaminarayan Bhagavan, yellow Ram Bhagavan, and green Ganapati. Blue is the correct answer. પાટીદારે દુઃખના સમયે સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા. Question number 18 we are moving to. શ્રીહરિએ પાટીદારને ક્યાં આવવા કહ્યું? Where did Srihari ask Patidar to come? Red ગઢડા, blue વડતાલ, yellow કારિયાણી and green ધોલેરા. Your options are red ગઢડા, blue વડતાલ, yellow કારિયાણી and green ધોલેરા. વેરી ગુડ ભક્તજનો, લગભગ બધાનો સાચો જવાબ. વડતાલમાં પાટીદારને ભગવાને આવવાનું કહ્યું, એટલે બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. પાટીદારે શ્રીહરિના ચરણમાં કેટલા રૂપિયા મૂક્યા? હાઉ મચ મની ડીડ પાટીદાર પુટ ઇન શ્રીહરિસ ફીટ? રેડ 200, બ્લુ 100, યલો 500 અને ગ્રીન 150. Your options are red 200, blue 100, yellow 500 and green 150. Very good. Once again, all of you get the correct answer. 500 રૂપિયા પાટીદારે શ્રીહરિના ચરણમાં મૂક્યા. So yellow is the correct answer. Question number 20. કેટલા સંતોએ જીવન પર્યંત જુનાગઢ રહેવાનું ભગવાનને કીધું? How many saints told to stay in Junagadh for life? Red 23, blue 24, yellow 27 અને green 21. Your options are red 23, blue 24, yellow 27 and green 21. વેરી ગુડ. બધા જ ભક્તોનો સાચો જવાબ. 24 સંતોએ જીવન પર્યંત જુનાગઢમાં રહેવાનું મહારાજની આગળ પ્રતિજ્ઞા લીધેલી. સો બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. Question number 21st now. ડેશ એટલે કે ખાલી જગ્યા છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે. રેડ માની, બ્લુ જ્ઞાની, યલો વૈરાગી અને ગ્રીન નિર્માની. Dash behaves as a Brahma Swarup and thoroughly realizes the greatness of Bhagwan. Your options are red Mani, blue Gyani, yellow ascetic and green Nirmani. Blue is the correct answer. જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે. એટલે જ્ઞાનીને ભગવાને ઉત્તમ કીધો કારણ કે ભગવાનનો મહિમા એ યથાર્થ જાણે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 22. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણી પોતે નમસ્કાર ન કરે તો માન ટળી જાય.
આ સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. If he does not greet him knowing the greatness of devotee of God, then respect will be avoided. સ્ટેટમેન્ટ ખોટું છે. ભગવાનના ભક્તનો મહિમા જાણીએ તો પછી એને નમસ્કાર કરવો જોઈએ. ના કરે તો થોડું માન ટળી જાય એવું. એટલે રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 23 આજની ક્વિઝનો આપણો. પ્રેમ લક્ષણા ભક્તિ ડેશ જેવી હોવી જોઈએ. લવિંગ ડિવોશન શુડ બી લાઈક ડેશ. રેડ ગોપીઓ, બ્લુ સુદામા, યલો નારદજી અને ગ્રીન ભરતજી. Your options are red Gopi, blue Sudama, yellow Naradji and green Bharatji. પ્રેમ લક્ષણા ભક્તિનું નામ આવે એટલે ગોપીઓ જ હોય પહેલી, એટલે રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ભક્તજનો, પ્રેમ લક્ષણા ભક્તિ કોના જેવી હોય? ગોપીઓ જેવી હોય. Right. Next question, ભક્તજનો, question number 24th. મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ડેશ છે. The mind and indriyas are all merely the dash. Red નકારાત્મક, blue ક્ષેત્ર, yellow ક્ષેત્રજ્ઞ and green ચંચળ. Your options are red negative, blue ક્ષેત્ર, yellow ક્ષેત્રજ્ઞ and green pickle. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ભક્તજનો, આ વચનામૃતના ક્વેશ્ચનમાં થોડું રીડિંગ આપણે જોઈએ. લગભગ બધા કરીને આવો છો, પણ આ ક્વેશ્ચનમાં થોડી બોલો પડી. પણ બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે. ક્વેશ્ચન નંબર 25th. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે ભક્તજનો. બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. આખું સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. After abandoning the dependence on the strength of all other spiritual activities, a person should rely on the strength of Bhagwan's upasana. ભગવાનની ઉપાસનાનું બળ રાખવું બીજા સાધનને તજીને. એક સ્ટેટમેન્ટ સાચું છે ભક્તજનો, કારણ કે ભગવાનની ઉપાસના એ મુખ્ય વસ્તુ છે, મુખ્ય સાધન છે. એટલે બીજા સાધનના બળને ઓછું હોય પણ ભગવાનની ઉપાસનાનું ખૂબ બળ રાખવું. 26 નંબરનો ક્વેશ્ચન ભક્તજનો, મલ્ટી સિલેક્ટ છે. એકથી વધારે તમે સિલેક્ટ કરીને સબમિટ બટન દબાવવાનું ના ભૂલતા, ઝડપ રાખજો. મોક્ષના હેતુ કયા છે? વોટ આર ધ એક્સ્ટ્રાઓર્ડિનરી મીન્સ ટુ અટેન મોક્ષ? રેડ ઉપરના બધા એટલે કે બાકી બધા જે જવાબ આપ્યા છે એ. બ્લુ દાન, યલો ભગવાનનું મહાત્મા અને ગ્રીન ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. Your options: red all of these answers, blue donation, yellow greatness of Bhagwan and green knowledge of Bhagwan's Swarup. Yellow and green are the correct answer. ભગવાનનું મહાત્મ્ય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બે મોક્ષના હેતુ છે. હવે બરાબર 6 ક્વેશ્ચન છે બાકી ભક્તજનો, એટલે ટોપમાં આવવા જરા ઝડપ રાખજો.
આન્સર આપવામાં અને ઓફકોર્સ સાચા તો હોવા જ જોઈએ. ક્વેશ્ચન નંબર 27. સંવત 1876 માઘવદી બારસના દિવસે સભામાં ડેશ ધૂન કરતા હતા. ઓપ્શન્સ: રેડ નારાયણ, બ્લુ કૃષ્ણ, યલો રામ અને ગ્રીન શિવ. On the day of 1876 Magwadi 12th, they were doing dash tune in the Sabha. Your options are red Narayan, blue Krishna, yellow Ram and green Shiv. નારાયણ ધૂન કરતા હતા. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. ઘણા બધા ભક્તોનો વચનામૃત પણ ખૂબ સારા બધા સંખ્યામાં ભક્તોનો સાચો જવાબ કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. ક્વેશ્ચન નંબર 28. શિક્ષાપત્રીમાં કેટલા શાસ્ત્રનો સાર છે? હાઉ મેની સ્ક્રિપ્ચર્સ સમરી ઇઝ ધેર ઇન શિક્ષાપત્રી? રેડ 330, બ્લુ 350, યલો 250 અને ગ્રીન 320. Your options are red 330, blue 350, yellow 250 and green 320. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. શિક્ષાપત્રીની અંદર 350 શાસ્ત્રોનો સાર ભગવાને આટલા બધા શાસ્ત્રો આપણે વાંચવા ના પડે એટલે એ બધાનો સાર ભગવાને એક જ શાસ્ત્ર શિક્ષાપત્રીમાં મૂકી દીધો. કેટલું બધું ઈઝી કરી આપ્યું ભગવાને. એટલે શિક્ષાપત્રી વાંચવાનો અને એની મહારાજની આજ્ઞા પાળવાનો મહાવરો રાખવો, એનો સતત પ્રયત્ન કરવો ભક્તજનો. Okay, next question is question number 29th. વાળો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણિયા. આ કીર્તનના રચયિતા કોણ છે? રેડ પ્રેમાનંદ સ્વામી, blue નિષ્કુળાનંદ સ્વામી, yellow મુક્તાનંદ સ્વામી and green બ્રહ્માનંદ સ્વામી. Who is the composer of this kirtan? વાળો ગોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. Your options are red Premanand Swami, blue Nishkulanand Swami, yellow Muktanand Swami and green Brahmanand Swami. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ભક્તજનો. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 30. Another on the kirtan. ગોવિંદ થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા. આ કીર્તનના રચયિતા કોણ છે? Who is the composer of this kirtan? Red Premanand Swami, blue Nishkulanand Swami, yellow Awadh Prasadji Maharaj and green Brahmanand Swami. આ કીર્તન પણ પ્રેમાનંદ સ્વામીનું છે. ગોવિંદ થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ વખતની આપણી કહોતની ક્વિઝથી આપણે 2 નવા ક્વેશ્ચન ચાલુ કર્યા છે. હમણાં સ્વામીએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કાલુપુર મંદિર દ્વારા પ્રસારિત જે નવી સિરિયલ શીખ, આ શીખ સિરિયલ લાલજી મહારાજ, આપણા ભાવિ આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજે
ખૂબ દાખલો કરી અને મહેનત કરી અને સાથે રહી પર્સનલ ધ્યાન રાખી અને આ સિરિયલનું પ્રોડક્શન કર્યું છે. શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞાઓ કરી એ આજ્ઞાઓ નો જે સાર છે એને એના લગતો જે ઉપદેશ એ આ સિરિયલના માધ્યમથી જગત સુધી પહોંચાડવાનું કે ભગવાને આ બધી આજ્ઞાઓ આપણને 100-200 વર્ષ પહેલા શિક્ષાપત્રી સ્વરૂપે લખીને આપી છે અને એ જ આપણે કરવાનું છે જગતમાં. અને એનો સાર આ સુંદર સિરિયલમાં વિવિધ દાખલાઓ દ્વારા આપણને જોવા મળે. તો ખૂબ મહેનત કરીને આ સિરિયલ બનાવી છે. તો ભક્તજનો જરૂરથી જોજો અને એના દ્વારા આ સિરિયલનો આપણે ક્વેશ્ચન છે 31st કાલુપુર મંદિર દ્વારા શીખ વેબ સિરીઝ યુટ્યુબ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. સાચું કે ખોટું? Sikh is a web series broadcasted by Kalupur Temple. True or false? આમ તો જવાબ મેં જ આપી દીધો હતો, પણ એનીવેઝ આજે આપણે શરૂઆત કરી છે. દર વીકે 2 ક્વેશ્ચન આ સિરિયલના હશે, તો ભક્તજનો જરૂરથી જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 મલ્ટી સિલેક્ટ છે. શીખ વેબ સિરીઝ દરેક અઠવાડિયે કયા દિવસે અને કેટલા વાગે અમેરિકામાં પ્રસારણ કરવામાં આવે છે? શીખ વેબ સિરીઝ એવરી વીક what time is it broadcasted as per American time? મલ્ટી સિલેક્ટ છે. રેડ યુટ્યુબ, બ્લુ સન્ડે એટલે કે રવિવારે, યલો ઉપરના બધા અને ગ્રીન 11 AM Eastern Standard Time. All these યુટ્યુબ ઉપર દર રવિવારે સવારે 11 વાગે, યુટ્યુબ એવરી સન્ડે 11 AM ઈસ્ટર્ન ટાઈમ. તો સર્વ ભક્તોનો જરૂરથી લાભ લેજો. આ પ્રમાણે આજની આપણી કહુત ક્વિઝ પૂરી થઈ. આજની આપણી ક્વિઝ નંબર 42. તો સર્વ ભક્તજનો જે પ્રમાણે આ 42 વીકથી જોડાઈ રહ્યા છો એ જ પ્રમાણે એટલા જ ઉત્સાહથી નવા હરિભક્તોને લઈ અને દર શનિવારે બરાબર 4 વાગે કથાના સમય જોડાજો. સ્વામી 4 થી 5 કથા કરે છે અને કથા પછી 5 વાગે આપણે કહુતની ક્વિઝ ચાલુ કરીએ છીએ. તો સર્વ ભક્તજનો જરૂરથી આ ક્વિઝમાં જોડાજો. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો આવતા શનિવારે ફરી પાછા મળીશું બરાબર 4 વાગે. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.
ઘનશ્યામ મહારાજની જય. હિતકારી હરિ રે સખી હિતકારી